બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી માટે સજ્જ. જિલ્લાના 1960 મતદાન મથકો પર 19,61,924 મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ. હીટવેવની આશંકાના પગલે દરેક મતદાર તકેદારી રાખી મતદાન અવશ્ય કરે. ચૂંટણીને લઈ રાજ્યમાં સૌથી વધુ 234 નાસ્તા ફરતા આરોપીઓ બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે બે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મે થવાનું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે ચૂંટણી વ્યવસ્થા, કામગીરી અને આયોજન અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં આજરોજ પાલનપુર ખાતે જિલ્લા પંચાયત મીટિંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે જિલ્લામાં કુલ 19,61,924 મતદારો નોંધાયેલ છે. જિલ્લાના 1,960 મતદાન મથક પર મતદાન યોજાવાનું છે. જિલ્લામાં સાંજે 6 વાગ્યાથી જાહેર કાર્યક્રમો, પ્રચાર પ્રસાર બંધ થઈ જશે. ચૂંટણી કામગીરીમાં રોકાયેલો પોલિંગ સ્ટાફ પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. સુરક્ષાની તમામ વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 7મી તારીખે મતદાન માટે જિલ્લા ચૂંટણી પંચ સજ્જ છે. જિલ્લાના તમામ 1,960 બૂથ પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે તમામ મતદાન મથક પર 3 પુરુષ અને 1 મહિલા સાથેનો સ્ટાફ હશે. તેમજ તમામ મતદાન મથક પર BLO મતદાર યાદી સાથે બૂથ પર હાજર રહેશે, જેથી મતદાર પોતાનું બૂથ જાણી શકે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે. ચૂંટણી પંચ દ્વારા માન્ય ચૂંટણી કાર્ડ સહિતના આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા 12 દસ્તાવેજો માન્ય ગણવામાં આવ્યા છે, જેના થકી મતદાન કરી શકાશે. મતદાન મથક પર મોબાઈલ લઈ જવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. મતદાન મથક પર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી શકાશે નહીં. મતદાનના દિવસે હીટવેવની આશંકાના પગલે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે મીડિયાના માધ્યમથી મતદારોને પોતાની પાસે ભીનો ટુવાલ રાખવાની અપીલ કરી. તેમજ તમામ મતદાન મથક પર પાણી, ટોયલેટ, એન્ટ્રી એક્ઝિટની અલગ અલગ વ્યવસ્થા સહિત ORS અને જરૂરી દવા સાથે આરોગ્યની ટીમ, ઇમરજન્સી 108 સારવાર ઉપલબ્ધ રહેશે તેમ જણાવી મતદાન મથકો પર PWD દિવ્યાંગ મતદારો, વૃદ્ધ મતદારો માટે કરવામાં આવેલ વ્યવસ્થા અને તૈયારીઓ અંગે વિગતે માહિતી આપી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સજ્જ હોવાનું જણાવતા આચારસંહિતા અમલીકરણથી અત્યાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાના જાળવણીના ભાગરૂપે કરવામાં આવેલ કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લા પોલીસે 234 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે પ્રોહિબિશન હેઠળ 3,07,20,000નો મુદ્દામાલ, NDPS એક્ટ હેઠળ 9 કેસ કરી 1,11,45,000નો મુદ્દામાલ, MCC અંતર્ગત કેસ લેવડના 10 કેસ કરી 1,18,11,000ના મુદ્દામાલ અને 9,88,500ની કિંમતના સોના ચાંદીના દાગીના અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે 28 પાસા, 265 તડીપાર અને 7,500 અટકાયતી પગલાં ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત લેવામાં આવ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું પોલીસ તંત્ર અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું. આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રોબેશનરી IAS અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે અને અદિતિ વરસને, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી HK ગઢવી, નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર સહિત ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માગું છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન કરીએ. આ સિવાય હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની પર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી. 41 જેટલી FST ટીમો અને 90 જેટલી SST ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને 3 કરોડ અને 7 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે. NDPSના 1 કરોડ અને 11 લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. રોકડ રકમના બી 1 કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે. જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે 7,500 જેટલા લીધેલા છે. જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં 234 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે.
જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને 48 કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને બી પોલીસ તંત્રે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે. જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને જીઆરડી હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ સિવાય આપણને માનનીય ડીજીપી સાહેબ તરફથી સીએપીએફની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે. તો જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે કે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ સીએપીએફના હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે. ઈવીએમની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક સીએપીએફની એક પ્લાટૂન જે છે એ મૂકવામાં આવેલી છે. એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસનું પેટ્રોલિંગ રહે તે બી એન્શ્યોર કરવામાં આવેલું છે.